છેલ્લા 5 વર્ષમાં આમ આદમી પાર્ટી સુરતમાં અને ગુજરાતભરમાં હાર્યા હોય ત્યાં સત્તાના મુદ્દે બધાએ લડી મજબૂત વિપક્ષ ભજવે એ જોતા જનતાને વિશ્વાસ આવ્યો. જનતાને હવે એક આશા જાગી કે જે કઈ કામ કરી શકે એવું કોઈ પદ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના ભણે ગણે યુવાનો અને એમને આમ જનતા પોતે સ્પષ્ટ રીતે લઈને બેઠી છે કે મતદાનનો દિવસ આવે એટલે ધડ ઝાડુ દબાવે અને આમ કે ભાજપના 30 વર્ષના રાજમાં ડબલ લઈ 3 એન્જિન કોર્પોરેશન ધારાસભા અને લોકસભા હોવા છતાંય આજ સુરતમાં શિક્ષણની હાલત ઓછી છે. મધ્યમ વર્ગ ગરીબ વર્ગના છોકરાઓ ભણાવી ન શકાય હદે મોંઘું શિક્ષણ વેચાય. દવાખાનાની હાલત શું જે માણસ બીમાર પડે હાથ લાંબો કરવો પડે એવી લાચારી શહેરની સાફ સફાઈની વ્યવસ્થા સ્ટ્રીટ લાઇટ સુવિધાઓ આજે સુરત ટેક્સ વર્ષો પહેલા કરી નાખ્યો હોવા છતાંય આંતરરાષ્ટ્રીય જનતા એનો આશીર્વાદ આપે તો 120 માં વિષય થઈ જાય ઓછા આપે